બાને ત્યાં મૂકીને અમને અહીંયા શું કામ લઈ આવ્યા છો? અમારું ખેતર બતાવવા. ખેતરમાં શું જોવાનું? શું? હા, કઈ નહીં. કેટલું સરસ વાતાવરણ છે નહીં? પ્રકૃતિની વાત જ નિરાળી છે. તમારે ત્યાં ઘણા બધા ખેતર હશે ને? તમે ત્યાં જાતા તો હશો ને? શું પૈકું ત્યાં? એટલે એટલે કયો પાક લીધો છે, શું ઉગાડ્યું છે એમ પૂછું છું. હા, શેરડી અને આવા નાના નાના છોડ છે, ઝાડ છે, બધું જ છે ત્યાં. આવા નાના મોટા એના નામ તો હશે ને? નામ તો અમને યાદ નથી. પાક તૈયાર થઈ જાય ને એની ઉપર જ અમારું ફોકસ હોય છે. એટલે તૈયાર ભાણે જમવાની આદત છે કા? હા, એવું જ. હજી કાચો ઘડો છે, બરોબર તૈપો નતો. શું બોલ્યા? કાંઈ નહીં, આમ જવાનું છે. અરે પણ આપણી બેઠક તો પેલી બાજુ છે. તમને મળવા કોઈક ભાઈ આવ્યા છે. અમને મળવા માટે કોણ આવ્યું હશે? આપણે એક્શન જ લેવી છે ને, તો આપણે રાત્રે જઈએ, મીટિંગ પતી જાય પછી. અભય, ગઈકાલે જ મેડમે મને બોલાવીને ખખડાવી હતી કે મેં હજુ સુધી કોઈ એક્શન કેમ નથી લીધી. એમને ખબર પડી ગઈ છે કે આપણને સીસીટીવી ફૂટેજ મળી ગયા છે, અને જેનો એક્સિડન્ટ થયો છે એના વિશે તો વિચાર કર. એને ન્યાયની આશા નહીં હોય કે સર, એ ભાઈ ઓકે છે. હું હોસ્પિટલ જઈને આવ્યો છું, અને વળતર કેવી રીતે મેળવવાનું એ પ્રોસેસ પણ હું એમને સમજાવીને આવ્યો છું. તો આપણે મોડા જઈશું તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને કંઈક ગડબડ થઈ ગઈ તો? હવે આમાં શું ગડબડ થવાની? કંઈ પણ, જેમ કે એને ખબર પડી ગઈ કે પોલીસ એને પકડવા આવવાની છે અને ક્યાંક ભાગી ગયો તો, અથવા તો ફોજદારને ખબર પડી ગઈ કે મેં જાણી જોઈને એને ધરપકડ કરવામાં મોડું કર્યું છે તો? પણ એમને કેવી રીતે ખબર પડશે? કોણ કહેશે એમને? હું, કારણ કે હું એમની સાથે ક્યારેય ખોટું નથી બોલતી અને એમનાથી કોઈ વાત છુપાવતી પણ નથી. એટલે ગજેન્દ્રની ધરપકડ તો આપણે હમણાં જ કરવી પડશે. ભૂપતભાઈ, ચાલો. તું આવે છે ને? શું હર્ષવર્ધનસિંહ કાકા, તમારા ખેતરમાં ને અમારા ખેતરમાં શું ફરક લાગ્યો? ઘણો બધો. એકચ્યુઅલી તમારી પાસેથી ઘણું બધું શીખવાનું છે અમારે. કાકા, હર્ષવર્ધનભાઈ, તમે? અમે જ બોલાવ્યા છે અમને અહીંયા. તમારી જેમ એ પણ અમારો સપોર્ટ લેવા આવ્યા છે. ચાલો. કાકા, એક વાત કહું? બોલો. હું હમણાં આવ્યો ત્યારે મેં રસ્તામાં ઘણો બધો પરાળ બળતા જોયો. હા, તો એનું શું છે? આપણે જ્યારે ખેતી કરીએ ત્યારે ઘણું બધું પરાળ નીકળતું હોય છે, તો આપણે એને બાળવા કરતાં એને ડીકમ્પોઝ કરી અને કમ્પોસ્ટ ખાતર બનાવવું જોઈએ. તેના ઘણા બધા ફાયદા છે અને એનાથી જમીન પણ ખાસી ફળદ્રુપ રહે છે. હર્ષવર્ધનસિંહ, તમારી જેટલી ઉંમર છે ને એટલા વર્ષ અમે ખેતી કરવામાં કાઢ્યા છે. હવે તમે અમને ખેતી કરતા શીખવાડશો? શું હર્ષવર્ધનભાઈ, તમે ખેતી હમણાં કરતા થયા છો અને અત્યારથી અનુભવી વ્યક્તિને જ્ઞાન આપવા લાગ્યા? અરે નાના ભાભી, એવું નથી. સોરી હો કાકા, જો તમને ખોટું લાગ્યું હોય તો. પણ આ તો હું જે શીખ્યો છું, મેં જે અનુભવ્યું છે ને, હું એના ઉપરથી વાત કરી રહ્યો છું. આપણે આ પરાળ, ડાળની ઝાડખીઓ, પાન, સૂકું ઘાસ અને પશુઓનો બચેલો ચારો, આ બધાને ડીકમ્પોઝ કરી અને કમ્પોસ્ટ ખાતર બનાવી શકીએ છીએ આપણે. આના ઘણા બધા ફાયદા છે. હા, પ્રોસેસ થોડીક લાંબી છે, પણ ફાઇનલ રિઝલ્ટ બહુ સારું આવે છે આનું. હજી ઘણું બધું જોવાનું બાકી છે. ચાલો. પણ બાજરામાં આખું ઉલટું હોય. પાણી જોઈએ બાજરાને એટલું સમજી લેજે. હા, અને પૂરતું પાણી ન મળે, પૂરતું પિયત ન મળે તો બાજરો ખરાબ થઈ જાય. ઓકે. હા, અહીં મીઠું ન બને. ઓહો હો, આ તો બહુ ખોટું થયું. હા, જો ને.
બધા બગડી ગયા. તો એમાં આટલું મોઢું શેનું બગાડો છો? ઉભા રહ્યો. એ સના, જા જઈને પાણી લઈ આવ. ઉભા રહ્યો, થોડી વાર ઉભા રહ્યો. તો એ નિંદામણ કાઢવા. માસી વાગી નથી ને? હા માસી આવો ને જરાક. માસી ઠીક છો? લાગે છે એમને ચક્કર આવી ગયા છે. માસી તમે એક કામ કરો, ગોળનું પાણી અથવા તો લીંબુ શરબત લઈ આવો ને. બેસો માસી તમે. માસી આટલું બધું વજન એક સાથે ઉપાડાય? હા, એના કરતાં તો 2 ફેરા કરી લેતા. હવે છે ને આરામથી લીંબુ શરબત પીઓ અને થોડી વાર આરામ કરો, અને સારું લાગે ને પછી કામ કરજો. ઓકે. થેન્ક યુ. તમારા હાથ તો ગંદા થઈ ગયા. કાકા, આ છાણાથી તો ઘર લીપાતા હોય છે. એ ઘર ગંદા નથી થતા તો હાથ કેવી રીતે ગંદા થાય? સાહેબ પાણી. અરે ના, તમે પહેલા એમના પગ ધોવડાવી દો, હું ત્યાં હાથ ધોઈ લઈશ. પાકો ઘડો છે. જઈએ, ચાલો. અમરબા અમારો દીકરો છે, ગજેન્દ્ર. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અરે ગધેડા બહુ મોટી હસ્તી છે, એમના આશીર્વાદ લેવાય. ઠીક છે, રેવા દો કઈ વાત નથી. જરા ઓછું નમે છે. એમાં શું છે કે એની કમરમાં બાપની મહેનતના ખિલ્લા ઠોકાયા છે ને એટલામાં. મહેનત બાપની અને ઠાઠ આમના. હવે મીટિંગ શરૂ કરીશું. જી. અમરબા, તમારો દીકરો અને તમારી વહુ બંને એકબીજાની સામે ચૂંટણીમાં ઊભા છે. હવે તમે કહો, અમારે કોને ટેકો દેવો જોઈએ? પ્રતાપભાઈ, અમે શું કહીએ? ખેતીમાં તમને વર્ષોનો અનુભવ છે. ખેડૂત ભાઈઓનું સારું નરસું અમારા કરતાં તમે વધારે સારી રીતે જાણો છો. અમે આ વિષય ઉપર બોલીશું તો ઓછા પડીશું. તમે જ નક્કી કરો. હમણાં હર્ષવર્ધનસિંહ અમને ખેતી વિશે શીખવાડી રહ્યા હતા. એક સવાલ પૂછું તમને? જો હર્ષવર્ધનભાઈ વિશે પૂછવું હોય તો એમને ના પૂછતા, અમારા વિશે પૂછી શકો છો. બા અમારી સાથે આવ્યા છે, એમની સાથે નહીં. ઠીક છે, તમે અમને એમ કહો, તમે તમારા મોટા વહુને
તમારા ઉત્તરાધિકારી માનો છો? પ્રતાપભાઈ, અમે સમાજ સેવા કરીએ છીએ. રાજકારણ એ અમારો સબ્જેક્ટ નથી. અને વેદિકા વહુને એમાં ઉત્તરાધિકારી માનવા તો અમારે રાજકારણ શીખવું પડે. અને અમારા પરિવારમાં જેને જે ક્ષેત્રમાં ફાવટ હોય એ ક્ષેત્રમાં કામ કરવાની છૂટ છે. ના, પણ તમે વિશ્વાસ સાથે વેદિકા વહુને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે તો એક મિનિટ, સોરી, હું આપને અધવચ્ચે ટોકું છું. વેદિકા વહુને અમે મેદાનમાં નથી ઉતાર્યા, એમની મરજીથી ઇલેક્શન લડી રહ્યા છે. અચ્છા, શું છે કે અમે આ ઘરના મોટા વહુ છીએ એટલે બાએ અમને પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે. જો અમે સમાજ સેવા કરતા હોત ને તો બાએ અમને જ ઉત્તરાધિકારી માન્યા હોત. હે ને બા? જો ને કેટલા ખુશ છે બા અમારા નિર્ણયથી. અને તમે હર્ષવર્ધનસિંહ, તમે પોલીસ ખાતામાં હતા ને? હા, પણ અમુક ઘટનાઓ એવી ઘટી કે મને ડિસમિસ કરવામાં આવ્યો. અત્યારે એ બધી ચર્ચા કરીને હું તમારો કિંમતી સમય બગાડવા નથી માંગતો. પણ હા, જો છતાં પણ તમારે જાણવું હોય તો તમે રાજગઢમાં કોઈને પણ પૂછી શકો છો, એ તમને જણાવી દેશે. ના, એની કાંઈ જરૂર નથી. અમારે ખાલી એટલું પૂછવું છે કે અમને સમાચાર મળ્યા છે કે સાપ્તાહિક બજારમાં ખેડૂતોએ પોતે જાતે માલ વેચ્યો છે અને એની આગેવાની તમે કરી છે. આ ચૂંટણી જીતવાનો સારો પેંતરો છે. તમારી ભાષામાં કહીએ તો સ્ટન્ટ સારો છે. પણ મને એ કહો કે વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે એનો વિરોધ કરીને એને તોડવું શું એ યોગ્ય છે? કાકા, જે પરંપરા ખેડૂતો માટે નુકસાનકારક હોય એમને પોતાના માલની ખરી કિંમત મેળવવાનો અધિકાર છીનવી લેતી, એમને પોતે દેવું કરવું પડતું હોય અને પછી એ દેવાની ભરપાઈ ના કરી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે અને અંતે એમને પોતાનો જીવ આપી દેવો પડે. તો હું છે ને આવી પરંપરાઓને જડ મૂળમાંથી ઉખેડી દેવા માંગુ છું. માણસ પોતાના પરિવાર માટે 2 ટાઈમ જો જમવાની પણ વ્યવસ્થા ના કરી શકે ને તો એ પરંપરા શું કામની? અને કાકા, હું પરંપરામાં નહીં પણ માણસાઈમાં માનું છું. અમારા વડીલોએ પણ જમીનદારી કરી છે, મોટાભાઈ પણ જમીનદાર છે પણ ખેડૂત નથી. અને હું આ બજાર સમિતિની ચૂંટણી ખેડૂતોના હિત માટે લડી રહ્યો છું. ખેડૂતોને પોતાના હક અપાવવા માટેની આ લડત છે, નહીં કે નેતા કે જમીનદારોના હક માટે. લોકો અમને પણ જમીનદાર જ કહે છે. હા, પણ તમે ખેડૂત પણ છો ને. તમારી અંદરનો ખેડૂત હજી જીવે છે. હું જ્યારે ખેતરમાં આવે ત્યારે મેં તમને ખેતરમાં કામ કરતા જોયા હતા. બહુ જ ઓછા જમીનદારો છે જે પોતાની જમીન પર આવી રીતે ખેતીનું કામ કરતા હોય છે અને ખેડૂત જ ખેડૂતનું દુઃખ સમજી શકે છે. કાકા, હું વધારે કંઈ નહીં કહું. બસ મારે એટલું જ કહેવું છે કે એકચ્યુઅલી હું છે ને ખેડૂતોના પ્રોબ્લેમ વધારે સારી રીતે સમજાય એના માટે એક પ્રેઝન્ટેશન તૈયાર કરીને લાવ્યો હતો. પણ મેં તમને ખેતરમાં કામ કરતા જોયા તો મને થયું કે તમે તો ખેડૂતોના પ્રોબ્લેમ મારા કરતાં પણ વધારે સારી રીતે સમજો છો, તો તમને પ્રેઝન્ટેશન બતાવવાની કંઈ જરૂર નથી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે જો તમે ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય ને તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. અને મારે આ બજાર સમિતિની ચૂંટણી ફક્ત ખેડૂત ભાઈઓ માટે જ જીતવી છે. એમાં જો તમારો સાથ અને માર્ગદર્શન મળી રહેશે ને તો આપણે ખેડૂતો માટે ઘણું સારું કામ કરી શકીશું. પછી જો તમે જમીનદારોનું જ ભલું ઈચ્છતા હોય તો નિર્ણય તમારા હાથમાં છે. બાકી અમે લોકોએ તો નક્કી કર્યું જ છે કે અમે લોકો તો આ ચૂંટણી લડીશું, જો તમે સાથ આપશો તો પણ અને નહીં આપો તો પણ.
ઓ હર્ષવર્ધનસિંહ, આજ સુધી મારા બાપુ સાથે કોઈ આવી રીતે વાત નથી કરી. સાથે હશો તો પણ, નહીં હો તો પણ, તો પછી અહીં આવ્યા છો શું કામ? શું કામ? એ તમારા બાપુ સમજી ગયા છે ગજેન્દ્રસિંહ. જો તમે સમજી ગયા હોત ને તો તમે મારી સાથે આવી રીતે વાત ના કરી હોત. એટલે હું શું મૂર્ખ છું? ઓ હર્ષવર્ધનસિંહ, શાંતિ રાખ. અમે તમારી વાત સાંભળી, અમે તમને ટેકો દેવા માટે તૈયાર છીએ, પણ એમાં અમારો શું ફાયદો? માફ કરજો પ્રતાપ કાકા, પણ આમાં હું તમારો વ્યક્તિગત કોઈ ફાયદો નહીં કરાવી શકું. આમાં મારો પણ કોઈ વ્યક્તિગત ફાયદો નથી. આમાં ફક્ત ખેડૂતોનો ફાયદો છે. પ્રતાપ કાકા, અમને આમની જેમ બોલતા નહીં આવડે અને અમે બોલીશું પણ નહીં. અમારા પતિ કહે છે, જેની જમીન એ જ એનો માલિક. અને અમે તમને ખેડૂત નથી માનતા, તમને જમીનદાર માનીએ છીએ. હવે તમે પણ જમીનદાર અને અમે પણ જમીનદાર. જો તમે અમને સપોર્ટ કરશો તો અમે તમને વચન આપીએ છીએ કે આમાં સૌથી મોટો ફાયદો તમને થશે. અમે બરાબર કહ્યું ને બા? તમે કશું બોલતા નથી એટલે અમારે બોલવું પડ્યું. ટીયા તેરાણી અહીંયા? હું પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ. અમરબા, આ હર્ષવર્ધનસિંહના ધર્મપત્ની છે ને? હા, અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ આમને. છાપામાં બહુ નામ ગાજ્યું હતું આમનું. બનાવટી દવાઓનું કૌભાંડ પકડ્યું હતું, ગર્ભ પરીક્ષણનું રેકેટ. વાહ વાહ વાહ. તમારા પરિવારનું નામ ઉજાગર કર્યું છે આમણે. આવો કેસર બહુ, બેસો. હું અહીં અમરવા પરિવારની વહુ કે હર્ષવર્ધનસિંહની પત્ની તરીકે નથી આવી, પણ એક પોલીસ ઓફિસર કેસર તરીકે આવી છું. આ તમારા દીકરા ગજેન્દ્રસિંહ છે. હા, આમની હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવા આવી છું. એ ખાખી વર્દી, એ ચૂપ! તારા ડેડી સાથે પણ આ જ રીતે વાત કરે છે? એ લાલ ગમછા એવું કહીને બોલાવે છે. એક ગવર્નમેન્ટ ઓફિસર સાથે રિસ્પેક્ટથી વાત કરવાની, સમજ્યો? તું મારા જ ઘરના આંગણામાં આવીને મારી સામે મારા દીકરાની ધરપકડ કરીશ? સોરી અંકલ, પણ કાયદા સામે કોઈ કોઈનો દીકરો નથી હોતું કે કોઈ કોઈનો બાપ નથી હોતું. અને તમારા જેવી અનુભવી વ્યક્તિને આ વાત મારે ના શીખવાડવાની હોય. એ તું કોની સામે બોલી રહી છે એનું તને કઈ ભાન છે? ભાનમાં છું એટલે જ શાંતિથી વાત કરી રહી છું, નહીં તો તારી પોચી પકડીને તને ઢસડીને લઈ જાત. આ તારી બાઉન્ડ્રી છે,
આ બાઉન્ડ્રી ક્રોસ કરીને 1 ઇંચ પણ આગળ વધ્યો છે ને તો તારા ડેડી પણ તને નહીં બચાવી શકે, સમજ્યો? એ છોકરી વડીલો સાથે કઈ ભાષામાં વાત કરી રહી છે? તું મારા જ ગામમાં આવીને મારા દીકરાની ધરપકડ કરીશ? તમને વડીલોને જો એવું લાગતું હોય કે આ એક ગવર્નમેન્ટ ઓફિસર સાથે શિષ્ટાચાર અને સભ્ય ભાષામાં વાત કરી રહ્યો છે અને હું જ ફક્ત ઉદ્ધતાઈથી વાત કરી રહી છું, તો તમે લોકો મને બોલી શકો છો. હું અહીંયા કોઈના દીકરાની ધરપકડ કરવા નથી આવી, પણ હિટ એન્ડ રન કેસના આરોપી ગજેન્દ્રસિંહની ધરપકડ કરવા માટે આવી છું. હવે તમારો દીકરો છે, એમાં હું કાંઈ ના કરી શકું. ગજેન્દ્ર, આ હું શું સાંભળી રહ્યો છું? ખોટું બોલે છે આ. આની પર વિશ્વાસ ના મૂકશો. તું છે કોણ મારા ઉપર વિશ્વાસ અવિશ્વાસની વાત કરવા વાળો? હા, દરેક આરોપીને એવું જ લાગતું હોય છે કે સામેવાળી વ્યક્તિ ખોટું બોલી રહી છે, પણ સીસીટીવી ફૂટેજ ક્યારેય જૂઠું નથી બોલતા.